હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા ટૂટલા ફુલ્લા વ્લોગમાં. તો કેમ છો અમારા કલેજાઓ? મજામાં તો છો. આપણા વ્લોગ જોતા એટલે મજામાં તો પહેલાં સૌથી પહેલાં મારા તરફથી ગુડ મોર્નિંગ. અને ભાઈ અત્યારે સવારના 7 વાગી જાય અને તમારો ભાઈ એટલો બધો વહેલા ઉઠી ગયો. સુરત આવી તમારી મમ્મી કેટલા ઉઠાડે તો હું ઉઠતો નથી. ના બોલો યાર, હોવાનો મોકો છે તો હું વહેલા યાર જાગી ગયો યાર. આપણી ઊંઘ કેવી છે કાંઈ ખબર જ નથી પડતી. બાકી તો ચા પાણી પી લીધા, બધા મહેમાન હોતા છે. હું, મારી મમ્મી, પછી નહીં મારી મમ્મીને હું, મારા પપ્પા, મારા મામા ને મારા મામી અને મારા માસી, બસ એટલા જાગી ગયા. બોલો ભાઈ, બધા હોતા છે. અને હું મેં મિત્રોને છે ને એક મસ્ત વાતાવરણ બતાડી દઉં. જોઈ લો ભાઈ, વાહ ગામડું ભાઈ. હમણાં છે ને મિત્રો મોરલા ને એવું બોલતા હતા, પણ હું થોડો બ્રશ કરતો હતો. મેં કીધું જાવ એટલે બોલશે, પણ અત્યારે નથી બોલતા વહી જાય. બાકી જુઓ ભાઈ, આવો નજારો જોવો ને મિત્ર, ક્યાં આવવું પડે તમને ખબર તો છે. કમેન્ટ કરી નાખો ક્યાં આવવું પડે. જો ખાલી ભાઈ આમ જોવો, ખાલી આમ નજારો જોવો તમે, ખાલી નજારો. મિત્રો અત્યારે જો ભાઈ ઉગતો સૂરજ ભાઈ કેવો મસ્ત દેખા. હા હે ભાઈ, હકીકતમાં મિત્રો મને છે ને બહુ મજા આવી. આપણે ઉગતો સૂરજ ને વાતાવરણ ભાઈ એક નંબર. મને હકીકતમાં આ તો મજબૂરીના કારણે શહેરમાં જવું પડે ભાઈ બાન, બાકી ગામડું કોને મૂકવું ગમે. જો ખાલી વાહ મિત્રો, આમ જોવો ભાઈ, ગરમા ગરમ ભાખરી બને છે ચૂલામાં અને હું બેસી ગયો ભાઈ નાસ્તો કરવા. ભાઈ મજા આવી ગઈ. જો ભાઈ ગામડામાં સવારમાં નાસ્તો ભાઈ મજા જ આવે. મિત્રો અત્યારે સવારના 8:30 વાગ્યા ને એમ જોવો ગામ અત્યારમાં ભાઈ પતંગ સગાવા મળ્યા. ભાઈ આમ જોવો ભાઈ, ઉત્તરાયણની હજી વાર છે ત્યાં અત્યારમાં પતંગ સગાવા મળે ને આપણે શહેરમાં બેગ લીધું અને વાપી છે. આપણો સમય હતો ભાઈ, આપણે તે ધાબા ઉપર ચડી જતા સવારમાં પતંગ સુતા. ઉંમર છે ભાઈ, સગાવો પછી અમારી જેમ કામ ધંધે જવાનું છે. બાકી તો કાંઈ નહીં. હવે કંજા ખોવાઈ જાય બોલો એ આ જોરિયા અમે બાકી તો કાંઈ નહીં. અત્યારે બધા જાગ્યા છે. હમણાં નાહી ધોઈને તૈયાર થઈને ભાઈ બહાર જવાનું છે. જાવી કા ચાલો કન્ટિન્યુ. હરહનભાઈ તો નાઈન ભાઈ એવા. હેલો મિત્રો, આ હરહનભાઈ ઠંડા પાણી નહીં, ગરમ પાણી હતું. સોરી, મેં કીધું આમ થોડું ઊંચું હકાલું તો બાફી નાખ્યું ભાઈ. મારે નાવાનું બાકી છે. અમે એક માણસ જેમ 4 દીથા નાવી નહીં, અમે તો શું કહે નાઈ તો દરરોજ લેવું. અમારે એક માણસ છે એનું ફેસ રિવીલ નથી કરવાનું, એને ગમતું નથી. એ માણસ 4 દીથા નથી થાય. બોલો 4 દીથા લગન એના છે તો 4 દીથા નથી થાય. બોલો અને આપણે નાના શું કેવું મમ્મી તમારું બરાબર? આપણે નાઈ લઈ બરાબર. અત્યારે મિત્રો અમે હોનપરી દરગાહ આવ્યા હતા. આપણે પહેલા બ્લોગમાં તમે આગળ જોયો હતો હોનપરી કેબન સાહેબની દરગાહે. મારી મમ્મી કેટલા દિવસથી આવ્યા નહોતા, કેટલા વર્ષોથી. તો એ કે હાલો લઈ જા, બરાબર ને મમ્મી? કેટલા ભાઈઓ છે આ મમ્મી? 5 ભાઈઓ. અને માળીની વાડીમાં છે ને? જો ભાઈ માળીની વાડીમાં છે 5 ભાઈઓ છે. ઓલો બ્લોગ તમે જૂનો બ્લોગ જોજો, એમાં આપણે છે. જો કાંઈ નહીં, સલામ કરતા દુઆ માંગતા.
મિત્ર આપણે છે ને મામા પાસે આવ્યા છે. આ તો આપણે સોહેલ મામા એટલે ઇનાયત મામા આપણે બ્લોગમાં આવવાની સોહેલ મામા એના કારખાને આવ્યા છે. જો ભાઈ કારખાને આવ્યા છે ઘડીક બેસી પછી આપણે બાર જવું. અને અત્યારે ભાઈ મિત્રો કેવું છું ખબર, તમારા ભાઈના ફોનનો ગ્લાસ તૂટી ગયો છે. બીજા ફોનમાં ઉતારીને તમને બતાડું. જો 1 મિનિટ બતાડું. મિત્રો જો આપણે આ ગ્લાસ ફૂટી ગયો છે ભાઈ, નુકસાન થઈ ગયું લગ્નમાં. એમાં એવું હતું વિડીયો હું અપલોડ કરવા જતો ને હાથમાંથી આમ લહરી ગયો. ગ્લાસ બદલાઈ નાખી. જો આ ગ્લાસ બદલાઈ નાખી. ખર્ચો તો થાય ભાઈ, બહુ મોટો ખર્ચો થાય. મિત્રો આપણે ફાઇનલી ભાઈ ફોન રિપેરિંગ કરાવી નાખ્યો છે. જો ભાઈ કવર બવર નાખી દીધું. કોંગ્રેચ્યુલેશન કહી દીધું આપણે, કવર બવર નાખી દીધું. બરાબર ને વાહિદભાઈ? ગુજરાત મોબાઈલમાં આપણે નખાઈ દીધું છે. વાહિદભાઈ ને સાદીભાઈ આપણે યારે હતા. હવે બસ પાલતાણામાં કંઈક લઈ જાય બીજાને જાવી. હવે કવર બવર લઈ લીધું છે ને ગ્લાસે નખાઈ દીધું. રિપેરિંગ ફોન થઈ ગયો આપણે. બરાબર આપણે ભાઈ આવ્યા હતા શાન ફેશનમાં. સાદીભાઈને હવે કપડાં લેવાના હતા. કપડાં લઈ લીધા. ના મિત્ર, હેલો મિત્ર, ભાઈબંધ છે મારો ભાઈ. ભાઈબંધ કાંઈ નહીં. ભાઈ ક્યાં જવાનું હવે આપણે? ચા પાણી પીએ પછી ભાઈ જાવી ઘર બાજુ. ક્યારના નીકળ્યા હતા, 3 વાગે નીકળ્યા હતા. 5:30 જેટલું થઈ ગયું છે. બરાબર ને? ચાલો મિત્રો આપણને વાહિદભાઈ દાબેલી ખવડાવવા લાવ્યા છે. આપણે તન્વીની દાબેલી છે, દાબેલી ખાઈ લઈ, પાલતાણાનો સ્વાદ લઈ. અને આ ભાઈ છે ભાઈ તન્વીની દાબેલી બનાવવા ભાઈ. પાલતાણામાં તમે આવો ને તો એકવાર જાગજો ભાઈ, 1 નંબર સ્વાદ આવે. હું કેવું વાહિદભાઈ? અને આ ભાઈ બનાવે છે, અહીંયા આવો 1 નંબર સ્વાદ આવે. અપના બેકરીની સામે. બરાબર આવો એટલે એકવાર. હા, તન્વી દાબેલી પાલતાણા. એકવાર જાગજો ભાઈ, મજા આવે ભાઈ. મિત્ર આપણે દાબેલી ને વડાપાઉં ખાધા ભાઈ, સ્વાદ હતો 1 નંબર. ને આપણે સમીરભાઈ મજા આવ્યો ભાઈ. એડ્રેસ દઈ જાવ એનું પાલતાણાનું. કાંઈ નહીં મિત્રો, તમે આવો ને એટલે એકવાર અહીંયા આવજો ભાઈ, મજા જ આવશે. દાબેલી ને વડાપાઉં ને બધું મસ્ત હતું ભાઈ. સમીરભાઈ પાસે આવજો, મજા જ આવશે. તન્વી કચ્ચી દાબેલી ભાઈ અપના બેકરીની બાજુમાં. બરાબર કાંઈ નહીં, ચાલો હવે ભાઈ 10:30 થઈ ગયા છે ને અમે બધા મામા ભાણીએ. તો આ છે આપણા મામા અને આને તો ઓળખો. આ તો વિડીયોમાં આવે ને આ આપણે ઇનાયત મામા ઓળખો છો ને આ મામા. તો ભાઈ બધા ભેગા થઈ ગયા છે. હમણાં શું કહે ચા પાણી પીધા, એ વિડીયો રીલ્સો ઉતારીને હવે આવે છે. મામા કંઈક લેવા ગયા હતા ભાઈ. જો આપણે સોહેલ મામા આવે છે. આપણે સોહેલ મામા છે. હવે ચા પાણી પી લેવું અને નાસ્તો ચા પાણી પી લઈ, બધા બેહી વાતચીત કરવી. ત્યાં સુધી તમે બન્યા રહો. ચાલો કન્ટિન્યુ. મળી આવે સવારે. આવજો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય. ટાઈટના ગોદડા બોદડા ઓઢીને સુઈ જઈજો. નગર પછી સબસ્ક્રાઇબ કરી નાખજો. બરાબર ને? કરી નાખ. હું કેવું મામા? હા તો પણ કરી નાખો. કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર.